નારી શક્તિ અધિનિયમ સુધારા બિલ અંગે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે 17 એપ્રિલનો દિવસ નારી શક્તિ માટે સુવર્ણ દિવસ બની શક્યો હોત, પરંતુ કોંગ્રેસના વિરોધના કારણે તે શક્ય નહીં બન્યું. તેમણે આરોપ લગાવ્યા કે કોંગ્રેસે હંમેશા મહિલાઓને માત્ર વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે અને તેમના વિકાસમાં અવરોધ ઊભા કર્યા છે. એક બાજુ ભાજપ અને એનડીએની મહિલાઓને સશક્ત બનાવવાની આ વિચારધારા છે અને બીજી બાજુ કોંગ્રેસ છે જે મહિલાઓના માર્ગમાં એ અવરોધ બનીને જ્યારે ઊભી છે. કોંગ્રેસ અને ઇન્ડિયાના ગઠબંધનના નેતાઓએ બિલ પસાર ન થવા શક્યું, ત્યારે જ તે રીતે જે આનંદ વ્યક્ત કર્યો અને મેજ થપથપાવી આ જ બતાવે છે નારી શક્તિનું એ અપમાન. મુખ્યમંત્રીએ નારી શક્તિ અધિનિયમ સુધારા બિલ અંગે જણાવ્યું કે કોંગ્રેસની નકારાત્મક રાજનીતિને કારણે બિલ પાસ થઈ શક્યું નહીં. આ અધિનિયમ લાગુ થવાથી સામાન્ય મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ મળત, જે કોંગ્રેસને સ્વીકાર્ય નહોતું. આઝાદીના દશકો સુધી દેશ પર એક હથ્થું શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી નકારાત્મકતાની રાજનીતિ કરી રહી છે. દેશના વિકાસમાં અને નીતિ ઘડતરમાં બહેનોના સમાન યોગદાનનો અવસર હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ હંમેશની જેમ તેનો પણ વિરોધ કર્યો. કેન્દ્રીય મહિલા મંત્રી રક્ષા ખડસે કોંગ્રેસ અને તેના સાથી પક્ષના વિરોધને નિંદનીય ગણાવ્યો અને જણાવ્યું કે આ બિલ દેશની તમામ મહિલાઓને, યુવાઓ માટે, ભવિષ્ય માટેનું હતું. તેમણે કેન્દ્ર સરકારની મહિલાઓ માટેની યોજનાઓનો ઉલ્લેખ કર્યો. कल प्रियंका जी ने जो महिलाओं को लेके बात की वो काफी गंभीर है कि उन्होंने कहा कि आदरणीय प्रधानमंत्री जी महिलाओं को सामने रखते हुए इसमें राजनीति कर और इसका फायदा ले रहे हैं. लेकिन मैं उन सभी कांग्रेस और सभी अपोजिशन दलों को ये बताना चाहूंगी कि सिर्फ आदरणीय प्रधानमंत्री जी ही है जिन्होंने 2014 के बाद महिलाओं को सक्षम करने के लिए ना किसी कागज पे योजनाएं बनाई, लेकिन वो प्रत्यक्ष में उतारी भी. વડોદરાથી સમાચાર. વોર્ડ નંબર 10માં ભાજપ સામે વિરોધનો વંટોળ છે. મકરંદ દેસાઈ રોડ વિસ્તારમાં ઉમેદવારો સામે પેમ્પલેટ વોર. વોર્ડ 10ના ભાજપના ઉમેદવાર સામે પ્રજાનો ભારે રોષ જોવા મળ્યો છે. રોડ પર પેમ્પલેટ ફેંકી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. રિપીટ ઉમેદવાર નીતિન ડોંગા અને અવની સ્ટેમ્પવાલા સામે મતદારોમાં ભારે આક્રોશ છે. છેલ્લા 5 વર્ષમાં વિસ્તારમાં કોઈ કામ થયા નથી, તો ફરીથી વોટ શા માટે આપવોના પોસ્ટર લાગ્યા. ઉમેદવાર નીતિન ડોંગાએ 2 દિવસ પૂર્વે માસ્કમેનને ફોન કોલ કરી આપી હતી ધમકી. લોકોની એક જ અપેક્ષા હોય છે, પાણી, રોડ, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા જે પ્રાથમિક સુવિધા છે તે મળે, પરંતુ એ પણ લોકોને મળતી નથી. ત્યારે લોકો વિરોધ કરવા મજબૂર થાય છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલ સત્યમેવ ત્રાગડ રોડ છેલ્લા 10 વર્ષથી બન્યો નથી. સત્યમેવ ત્રાગડ રોડ પર આવેલા સોસાયટીના લોકો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાં કોઈ સાંભળ્યું નથી. જીએમસી અને એએમસી વચ્ચેના વિવાદને કારણે લોકોને સુવિધા મળતી નથી. સ્ટ્રીટ લાઇટ પણ 5 દિવસથી બંધ છે. ટીપી 69નો રોડ બની ગયો, જ્યાં ટીપી 74નો રોડ બનતો નથી. અનેક વખત રજૂઆત બાદ કોઈ જવાબ ન મળતા આજે ચાંદખેડાના પંચશ્લોક 4 રસ્તા પર લોકોએ બેનર લઈ વિરોધ કર્યો. સત્યમેવ ત્રાગડ રોડનું નામ આપી અનાથ રોડ આપી દીધું હતું. લોકોએ કામ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર કર્યા. અમારી હાથમાં આવતું નથી તો આની જવાબદારી કોની? રોડ રસ્તાની. અહીંયા સવારે મજૂર માણસો જે બિચારા મજૂરી કરવા જાય છે એમને 2-2 કલાક સુધી બસ મળતી નથી, બરાબર છે. બીજું કે અહીંયા કોઈ પાણી, ગટર ને એટલી બધી ઉભરાય છે કે પબ્લિક, તમે અત્યારે જોઈ શકો છો લાઈવ કે ત્યાં એક ખાડો છે. એ ખાડો છેલ્લા 15 દિવસથી છે અને પબ્લિકને જવા માટે કયા રસ્તેથી જવું એ બહુ મોટી સમસ્યા છે. અહીંયા આ જે પટ્ટો છે એની પહેલાં તો હદ નક્કી થવી જોઈએ કે જીએમસીમાં આવે છે કે એએમસીમાં આવે છે. અને જીએમસી અને એએમસીના કારણે ખાલી અને ખાલી આ રોડ રસ્તાના પ્રોબ્લેમ નથી, ઘણા બધા બીજા ઇસ્યુ છે, જેમ કે નર્મદાનું પાણી આવવું, અહીં સ્ટ્રીટ લાઇટ્સ આવવી, બરાબર, ઘણા બધા પ્રશ્નો છે. બધા રોડ છે ને એ તળિયાથી નીચે જતા રહે છે, એટલે પાણી અહીંયા ખૂબ જ ભરાય છે. અને આ અમારી ડિમાન્ડ એ છે કે વહેલી તકે આ રોડ રસ્તા જે છે ખાલી થીગડા ના મારવામાં આવે અને નવા રોડ બનાવવામાં આવે, જેના કારણે આ જે સતત 10 વર્ષથી પ્રશ્ન થઈ રહ્યો છે એ પ્રશ્નનો ઉકેલ આવે.